કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। કુદરતની કરામતનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે। અંકલેશ્વરના મુલ્લાવાડમાં એક ચિકન શોપમાં 4 પગની મરઘીએ ભારે આકર્ષણ જમાવ્યું છે। મુલ્લાવાડમાં રહેતા ચાંદભાઈ કુરેશી છેલ્લા 50 વર્ષથી ચિકન શોપ ચલાવી રહ્યા છે। તેઓ મરઘીનો જથ્થો મંગાવીને વેચાણ કરી રહ્યા છે। ત્યારે હાલમાં તેઓએ મરઘીનો જથ્થો મંગાવ્યો હતો। મંગાવેલી મરઘીઓમાં એક 4 પગની મરઘી જોવા મળી હતી। ચાંદભાઈ કુરેશી આ 4 પગની મરઘી જોઈને અચંબામાં પડી ગયા હતા। મરઘીને મુખ્ય પગ હતા અને પાછળના ભાગે 2 પગ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા। મોટા ભાગે મરઘીના 2 પગ હોય છે, ત્યારે 4 પગ જોવા મળતા આસપાસના રહીશો 4 પગની મરઘીને જોવા માટે ઉમટી પડ્યા હતા। ચાંદભાઈ કુરેશીએ જણાવ્યું હતું, વર્ષોથી મરઘીનો વ્યવસાય કરી રહ્યા છે, જેમાં પહેલીવાર 4 પગ ધરાવતી મરઘી જોવા મળી છે। ત્યારે આસપાસના દુકાનદારોમાં પણ ભારે કુતૂહલ સર્જાયો હતો। મારી ચિકન શોપ પુલ્લાવા બજારમાં છે। મેં આ વખતે મરઘીનો જથ્થો વર્ષોથી મંગાવું છું। 50-55 વર્ષ થઈ ગયા છે મારી દુકાનને। હું ચિકનનો જથ્થો મંગાવું છું। આ વખતે ચિકનનો જથ્થો મંગાવ્યો, તેમાં 4 પગની મરઘી આવી। એ આચાર્ય કુદરતી વાત છે। એટલે 2 પગની છે અને મરઘી હરે છે, ફરે છે, ખાઈ પડે છે, અને 2 પગ મરઘી દર વખત આવે છે। એ બધી 2 પગની મરઘી આવે છે। આ વખતે 4 પગની મરઘી આવી છે। એ આશ્ચર્યજનક છે, એટલે લોકો જોવા આવે છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।